દુનિયા કેટલા ભાગમાં ટુકડે ટુકડા થઈને પડી છે, કેટલા યુદ્ધો એક સાથે ચાલી રહ્યા છે, ને કેટલા આ સમાજની અંદર બદીઓ ઉમેરાઈ ગઈ છે. એની વાતો તો બહુ થાય, પણ એ વાતોમાંથી નીકળવું, એમાંથી કોઈ માર્ગ કાઢવો, એનો કોઈ ઉપાય ખરો, કોઈ સમાધાન ખરું? હવે એ સમાધાન આપણે જો લેવા જઈએ એની પહેલા એક સવાલ આવે કે જે પેઢી અત્યારે જીવી રહી છે, જે પેઢી અત્યારે આ બધું સર્વાઈવ કરી રહી છે, એ પેઢીને આગળની પેઢી એની પર શું અસર થઈ રહી હશે? એ અસરમાંથી આગળની પેઢી નીકળવા માટે શું પ્રયત્નો કરી રહી હશે? એનું જો આજથી 50-60 વર્ષ પછી કોઈ મૂલ્યાંકન કરવું પડે હશે, મૂલ્યાંકન કરવાનો કોઈ પ્રયત્ન પણ કરશે, તો કદાચ એ પેઢીની પોઈન્ટ ઓફ વ્યૂથી એ જોશે કે અમે નાના હતા ત્યારે, જેમ કે આપણે જ હોઈએ કે અમે નાના હતા ને ત્યારે આવું થતું, અમે નાના હતા ને ત્યારે આવું થતું, પણ હવે દુનિયા બદલાઈ ગઈ. એવું જે અત્યારની પેઢી છે એ કહેશે કે અમે નાના હતા ને ત્યારે આવું થતું અને અમે આ રીતે દુનિયા બદલી. એ દુનિયા બદલવાની જે ઘટના છે, એવા જ એક મજાના વિષય પર એક ફિલ્મ આવી રહી છે, ગુજરાતી ફિલ્મ આપણી. એનું નામ છે ચાતર. ચાતર ફિલ્મની ટીમ અત્યારે આપણી સાથે છે. તમારું સ્વાગત છે જમાવટ. થેન્ક યુ સો મચ. જી, શું ચાતર એટલે પહેલા તો આ ટાઇટલ સમજવું, ડીકોડ કરવું પડે એવું ટાઇટલ છે. એટલે જ્યારે અમે નક્કી કર્યું કે આપણે ફિલ્મ બનાવીએ અને ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઇનલ થઈ કે આ સબ્જેક્ટ પર જ કામ કરીએ, અને બસ એટલે ત્યારથી જ એક વાત પાકી હતી કે ટાઇટલ એવું રાખીશું કે લોકોને 2 વખત વિચારતા કરી મૂકે એમ. અને જો એમને આ શબ્દ વિશે ખબર ના હોય તો એમને સર્ચ કરવો પડે, મતલબ શોધવો પડે. એટલે તમારે થોડી મહેનત કરવી પડે, ખાખા ખોડું બધું કરવું પડે, અને એ બધી મહેનત હંમેશા એ શબ્દ કે ટાઇટલ તમને હંમેશા યાદ રહે એવું એક પ્રયત્ન થાય એમ. એટલે પછી અમારી બહુ બધી મહેનત પછી આસિફભાઈ અને હું, એટલે અમે નક્કી કર્યું. આસિફભાઈ એટલે ફિલ્મના રાઇટર? જી હા, આસિફ અજમેરી એટલે ફિલ્મના રાઇટર. ફિલ્મ 2 લોકોએ લખી છે, વિનોદ પરમાર અને આસિફ અજમેરી. તો અમે લોકોએ નક્કી કરવું એટલે વિચાર્યું, અને પછી છેલ્લે અમને એક શબ્દ મળ્યો ચાતર, જે ફિલ્મની વાર્તા સાથે બહુ સરસ રીતે બંધ બેસતો હતો, અને થયું કે બસ આ જ ફિક્સ છે. બીજા અમુક 1-2 ટાઇટલ આવેલા, પણ એ ટાઇટલ તમે વિચારો અને પણ તમને એમ થાય કે નહીં યાર આ નથી મજા આવતી. પણ એક પહેલી વખત જ્યારે આસિફ શબ્દ લઈને આવ્યો કે એક કામ કરે બાપુ આપણે ચાતર રાખીએ, ચાતર કેવું લાગે, એટલે આમ જેવું સાંભળ્યું એ સાથે જ લોક થઈ ગયું કે હા ડન છે, ચાતર જ પરફેક્ટ છે અને એ જ આપણે રાખીએ. એટલે ગુજરાતી ઓડિયન્સ માટે ચાતરનો શબ્દનો અર્થ શું થાય? ગુજરાતી ઓડિયન્સ બહુ બધા લોકોને ખ્યાલ નથી હોતો, અને જ્યારે પણ ફિલ્મની વાત નીકળે, આ ટાઇટલ વિશે વાત નીકળે, તો એ લોકો હંમેશા પૂછે કે ચાતર એટલે શું એમ. ચાતર એટલે ચીલો ચાતરવો, એક નવો ચીલો કંડારવો, અને એ આખી જે ક્રિયાપદ હોય એને અમે એક શબ્દના રૂપમાં યુઝ કરું. અને ભગવદ્ ગો મંડળમાં પણ તમે તપાસ કરશો તો ત્યાં પણ આ શબ્દ તમને મળી રહેશે, કારણ કે એ અમે ક્રોસ વેરિફિકેશન કરું કે આના ઘણા બધા કેટલા મતલબ નીકળે. તો જે જગ્યાએથી અમને ઓથેન્ટિક જવાબો મળે, તો છેલ્લી એક જગ્યા તો એ જ છે ભગવદ્ ગો મંડળ. અને ચાતરનો મતલબ બીજો એ પણ થાય કે બહુલક્ષણી નાયક અથવા નાયિકા, એ કોઈ પણ હોઈ શકે કે જેમાં સંપૂર્ણ ગુણ છે. એટલે બસ એનો મતલબ આ જ છે ચાતર એટલે નવો ચીલો ચાતરવો, કોઈ એવી વ્યક્તિ કે જેમાં તમામ પ્રકારના ગુણો છે અને એ ગુણોથી ભરપૂર છે. નાયક અને નાયિકા બેયની વાત આવી, તો પેલા નાયક પાસે જવું કે નાયિકા પાસે જવું? નાયક પાસે જોડે જાવ. મૌલિકભાઈ, પહેલા તો વેલકમ તમારું જમાવટમાં. થેન્ક યુ સો મચ. સૌથી પહેલાં તો જે એપ્લિકેશનના, જે એકાઉન્ટના અમે સદીઓથી, ખાસા સમયથી ઓડિયન્સ રહેલા છે, આજે એમાં આવવા મળ્યું, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર, જમાવટનો ખૂબ ખૂબ આભાર. તો જમાવટ કરીએ પહેલા ફિલ્મ માટે તો તમે ફેમસ છો, પણ પહેલા જેના માટે ખાસ ફેમસ છો એવી એક જમાવટ. પ્રશ્ન છે કઈ જમાવટ? પ્રશ્ન એ છે કે તમને શું લાગે તમે સૌથી વધુ ફેમસ શેના માટે? હું મારા રેડિયોના કેરેક્ટર બકાજીગા માટે બહુ સૌથી વધારે અવાજથી ફેમસ છું. પછી નહીં, તમને શું લાગે તમે શેના માટે સૌથી વધુ ફેમસ? મને એવું લાગે છે તમે દાખલાથી
તો એ જ કરવાનું. એમાં પણ એવું છે કે અવાજથી જ ફેમસ છે. તો હા, તો જમાવટની તમામ ઓડિયન્સને માટે દાખલા પ્રસ્તુત છે. અખિલ બ્રહ્માંડ ભાંડોદરી સકલ વિશ્વની જનતામાં ભગવતીનું આગમન થાય ત્યારે બાપ આપ ખડગડે વસુંધરાની કાંકરીઓ જેના આગમનની વાટ જોતું હોય ને એ વેટાણે કહેવાય છે કે ધ્રિસબાંગ ધ્રિજાંગ ધ્રિસબાંગ ધ્રિજાંગ ધ્રિસબાંગ ધ્રિજાંગ કરતા ડાકરાના તાલે હે માં હે જગદંબા અમે તારા ભગત જનુ તારું આહ્વાન કરીએ છીએ માં ખમા મારી ખમા. આ અવાજ ગુંજે ને તો નાના બાળકોય એમાં આવી જાય છે. હા. બોલ્યા પછી અને બહાર આવ્યા પછી મને પણ ગુઝબમ્સ આવી ગયા હતા કે ભાઈ એ કુછ અલગ બની ગયા, બહુ અલગ બની ગયું છે. એ અનુભવ શું હતો? અરે કહેવાય ને કે દરેક સારા કામની પાછળની વાર્તા બહુ અલગ હોય છે. તો દાખલા 1 જ્યારે બન્યા ત્યારે હું અને મયુર નાર્વેકર, જેમણે બંદિશ પ્રોજેક્ટ દાખલા બનાવવાની શરૂઆત કરી હતી, અને પહેલા દાખલા જ્યારે બન્યા ત્યારે અમે ટેલિફોનિક વાતચીત ચાલતી હતી. અને એમણે કીધું કે બ્રો, મેં તમારી અમુક એક્સેન્ટ સાંભળી છે, તો તમે મને એક 20 સેકન્ડનો એક ચંક લખી આપશો? મેં કીધું ચોક્કસ લખી આપીશું. આટલી વાત થયા પછી ખાસ્સા ટાઈમ સુધી અમારા વચ્ચે કમ્યુનિકેશન ગેપ રહ્યો. એમનો ફોન નહોતો લાગતો અને બધી વસ્તુ હતી. ફરી પાછું સમહાવ એમનો સામેથી કોલ આવ્યો કે બ્રો કરશો કે નહીં કરો? મેં કીધું યાર ડેફિનેટલી કરીશું. બ્રીફ માગી હતી. મેં કીધું મને આગળ શબ્દો શું છે, ગીત શું છે, મને કહી શકશો? મને કે એ કોન્ફિડેન્શિયલ છે, એ નહીં કહેવાય. સો આ ઓરિજિનલ ઘટના. હજી જોયા નથી, એકબીજાને મળ્યા નથી, સીધી ટેલિફોનિક વાત ચાલે છે. મેં કીધું ઓકે, પહેલો વર્ડ કયો હશે? ગીતનો પહેલો વર્ડ તો કે ખમા. મેં કીધું ઓકે. તો પછી મેં લખવાનું ચાલુ કર્યું કે અખિલ બ્રહ્માંડ ભાંડોદરી સકલ વિશ્વની જનતામાં ભગવતીનું. આ લખાઈ ગયું, સરસ મજાનું અંદર રેકોર્ડ કરી નાખ્યું, વેવ ફાઇલમાં કન્વર્ટ કરીને એમને મેલ કર્યો અને થઈ ગયું. સો ગીતની સ્ટાર્ટિંગ ખમા હતી, તો મારા પોર્શનનો એન્ડ ખમા રાખ્યો. ખમા ખમા માડી ખમા એ આઈ ખમા. તો એ થોડુંક ત્રાસ મસરત બેસાડીને ખતરનાક હિટ ગયું. આ જબરદસ્ત હિટ ગયું. 1 વર્ષમાં આ મતલબ નવરાત્રિ હોય ન હોય, કોઈ પણ પ્રસંગમાં કોઈને નાચવું હોય, કોઈને ટ્રાન્સમાં જવું હોય, કોઈને મજા માણવી હોય, દાખલા જ વાગતા હતા. અને એક્ઝેક્ટ 1 વર્ષ પછી દાખલા 2 એનાઉન્સ કર્યા, અને એમાં હું ને મયુરભાઈ અને ઐશ્વર્યા ભાભી અમે 3 જણા પહેલી વાર મળ્યા. શરૂઆત આટલી રેન્ડમ હતી. ફોન ઉપર વાત થઈ, લખી નાખ્યું, મોકલી દીધું. બીજું એક તમારું હિટ થયું, આ ફિલ્મથી અલગ વાત કરીએ તો હેલારો. અને હેલારોનો એક ડાયલોગ છે ને, એ કદાચ ખબર નહીં કોને પણ બહુ ગજબ હિટ થતો હશે. અમારી ટીમમાં જ્યારે હેલારોની વાત થાય ને ક્યારે પણ, એટલે એ ડાયલોગ આવે કે આવા સ્ત્રી જેવા અમુક પુરુષો છે. ઓ સર, વાહ 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 વાહ. બ્રિંદા બોલે છે આ ડાયલોગ. મને એટલા માટે યાદ રહી ગયો છે કારણ કે ડાયલોગની તાકાત બહુ ખતરનાક છે. અને એ એક ડાયલોગ હતું જેણે મને આ કેરેક્ટરને પકડવામાં મદદ કરી હતી. કારણ કે જ્યારે આખી વાર્તા સાંભળી હતી, બહુ જ ટફ, બહુ જ સિરિયસ વાર્તા છે. અને એમાં એક એલિમેન્ટ એવું હતું કે જેમાં લાઇટર નોટ અને સિન્સિયર નોટ બંને કેરી કરવાની હતી. કોમેડી તો થઈ જાય છે કે ભાઈ એક પ્રકારના ડાયલોગ લખેલા જ છે, પણ પાછળ કેવી રીતના બેલેન્સ કરવું, તેના માટે કેરેક્ટરનું એક હાર્દ હોવું બહુ જરૂરી છે. કે એ માણસ કેવો હોવો જોઈએ અને કેવું જીવતો હશે, એ આ હતું કે એનું હૃદય સ્ત્રી જેવું છે, તો આ માણસ કેવું હશે. બસ આટલું સમજવા એ એક ડાયલોગ છે જે એની ઉપરથી કેરેક્ટર પકડાયું હતું. આહા, અદભુત ડાયલોગ છે. તમારા જીવનને જે જાણે ને થોડું ઘણું નજીકથી, તો એના ઉપરથી આ સવાલ પૂછવાની ઈચ્છા થાય કે ખરેખર જીવનમાં તમે કેટલા સ્ત્રી જેવા પુરુષ, કેટલા અંશે? હું પહેલેથી હું 70% સ્ત્રી છું, 30% પુરુષ છું. હવે એવું છે કે હું લગભગ 80-90% સ્ત્રી છું. કારણ કે હવે સતત એ ભાવથી ભરેલો છું કે મેં મારી માને માં બનતા જોઈ 3જી વાર, અને મારા ઘરે 2 માતાજીઓ આવ્યા.
તો બેક ટુ બેક હું સરાઉન્ડિંગ હું બધી કહેવાય ને મમ્મીપણાથી ભરપૂર છું. બરાબર. મને કંઈક સ્ત્રીની લાગણી સમજવામાં અને આ વસ્તુ મારે ખાલી એક નજર કાફી હવે છે કે હું ખાલી જોઈ જઈશ ને તો મને વાંધો નહીં આવે, મને સમજાઈ જાય છે. અને ખરેખર આ જગતમાં સ્ત્રી હોવું ને સજ પણ સહેલી વાત નથી. સ્ત્રી હોવું એની સાથે ખાસ કરીને મા બનવું ને, અને પેલું એવું છે કે ભાઈ મા મનથી બનવાનું હોય છે હંમેશા. મા મનથી બનો ને તો બહુ ગજબ ઘટના છે. એટલે હા, હું અત્યારે લગભગ 80-90% હું મારું કાળજું એકદમ પરફેક્ટ છે સ્ત્રીનું. તમે પોઝનું કીધું તો હું પોઝ આપું હજી. કેવું લાગે મમ્મી બનીને? બહુ જ મજા આવી રહી છે. બરાબર. મમ્મીનું બીજું નામ જ એ છે કે સાહેબ માફ કરો. મમ્મીનું બીજું નામ છે સેક્રિફાઈસ કરો. મમ્મીનું બીજું નામ છે આટલા બધા કોમ્પ્રોમાઇઝ, આટલું બધું, મતલબ એણે કંઈક કેટલું સહન કરી લીધો હોવા છતાં એક મોમેન્ટ એવી નથી આવ્યું જ્યાં આગળ એને એવો અહેસાસ કરાયો કે એને ગણાયું. ઘૂંટા ભરવા ગમના સહન શક્તિ યાર ક્યાંથી આવે છે પ્રશ્ન છે. કારણ કે મને ખ્યાલ છે કે કશુંક વસ્તુ મને ન ગમતી હોય અને એના ઉપર રિએક્શન આપવું ન આપવું, એક બાપ તરીકે મારો પ્રશ્ન પેલો એ થઈ જાય છે કે નો, આ હું નહીં થવા દઉં. પણ એક મા તરીકે એવું પણ અંદરથી ખ્યાલ આવે છે કે અચ્છા આને આવી રીતે કરવા દો. આટલો ફેર થઈ જાય છે. પણ મજા આવે, બહુ મજા આવે. એ મા બનવાની મજા બહુ અલગ છે મનથી. તમે મા બન્યા રિયલ લાઈફમાં? ટ્રાય કરું છું. નથી બની શકાતો કેમ કે ક્યાંક ને ક્યાંક બાપ બહાર આવી જાય છે. અને ચાતર ફિલ્મની અંદર કૌસંબી, તમારું જે કેરેક્ટર છે ને, એક ટાઈમ એવો આવે છે જ્યારે એને બાપ બનવાનું છે. તો એ જે કેરેક્ટર છે, એ કેરેક્ટર સાથે તમે કેટલા શું કહેવાય, તમને શું લાગે તમારી સાથે રેલેવન્સ કેટલું? એકચ્યુઅલી જસ્ટ હમણાં મૌલિકભાઈ વાત કરતા હતા ને ત્યારે જ એટલે મારા મનમાં હજી આમ એ જ ચાલતું હતું કે આઈ હેવ સીન ધ અધર સાઇડ ઓફ ધ ટનલ. એટલે ઘણા બધા લોકોને ખબર હશે, નહીં ખબર હોય, પણ હવે વર્ષો થતાં બહુ લોકોને ખબર છે દેટ આઈ ડોન્ટ હેવ અ ફાધર. આઈ હેવ નેવર સીન માય ફાધર. મારી મમ્મીએ જ મને ઉછેરીને મોટી કરી છે. સો એમણે જેવું કીધું ને કે 80-90% હવે મા બની ગયા છે અને બાપ પેલું બહાર આવી જતો હોય પણ મા ઓવરકમ કરે છે. તો એવું આઈ હેવ સીન ઇન માય મધર કે મા જ છે પણ એને ન ચાહતા કે સર્કમસ્ટાન્સીસના કારણે એનામાં રહેલો બાપ બહુ જ વખત એને બહાર કાઢવો પડ્યો છે. એને જરૂરી એટલે એને નહોતી ઈચ્છા છતાં એને કાઢવો પડ્યો છે. સો આફ્ટર સમ એજ એ મેં જોયું છે, એ હું સમજતી ગઈ છું. એટલે આઈ થિંક ઇટ કમ્સ વેરી નેચરલી ટુ મી. અને હું પણ આપણે હમણાં જે ચર્ચાઓ ચાલી રહી હતી એના હિસાબથી કે મારામાં સમજણ, મેચ્યોરિટી ઉંમર કરતાં સહેજ વહેલી આવી ગઈ છે. બિકોઝ આઈ હેવ બીન રેઝડ બાય અ સ્ટ્રોંગ વુમન. કારણ કે એવો સમય નથી તમારી પાસે દેટ યુ કેન સિટ ડાઉન એન્ડ ક્રાય. ઇફ યુ વોન્ટ ટુ ક્રાય યુ કેન ક્રાય, બટ યુ વિલ હેવ ટુ ગેટ અપ. યુ ડોન્ટ હેવ એની ઓપ્શન. બીજું છે જ નહીં કોઈ. એટલે ખાસું મેં મમ્મીમાંથી જોયેલું છે. આટલા વર્ષોથી એ અડીખમ ઊભા રહ્યા છે અને એ ઊભા રહ્યા છે અડીખમ એટલા માટે થઈને આઈ એમ હુ આઈ એમ એન્ડ આઈ હેવ રીચ્ડ વેર આઈ એમ. ઇટ્સ બિકોઝ ઓફ હર. કારણ કે મેં એને જોઈ છે. તો આઈ થિંક હા, એ ઘણી ખરી ઇન્સ્પિરેશન એમાંથી આવી છે. હવે આખી ફિલ્મની વાત એ છે ને કે સમાજ જીવનની બાળક પર અસર અને બાળકનો પોઈન્ટ ઓફ વ્યૂ. એટલે તમને એવું પૂછું કે એ ટાઈમ જે હશે તમારો અપબ્રિંગિંગનો, એ ટાઈમ દરમિયાન ક્યારેય એવું બન્યું હોય કે મમ્મી પપ્પા બનતા હોય પણ આપણા મનમાં એવું હોય કે બાપ બનવાની ટ્રાય ના કર, આપણે હર્ટ કરતા હોય,
આપણા મા બાપને આપણે હર્ટ કરી દેતા હોઈએ. એવી કોઈ ઘટના કે તમને એવું થયું હોય કે ના યાર આ છે ને હવે સમજાય મને? આઈ થિંક એવું ફોર્ચ્યુનેટલી ટચવુડ મારું ને મમ્મીનું એક એજથી એક કમ્યુનિકેશન એટલું બધું, અમે બહેનપણીઓ બહુ જ વધારે રહ્યા છીએ બહુ નાની ઉંમરથી. અને સમહાઉ આની પહેલાં અમે લોકો એક જગ્યાએ ગયા ને ત્યાં અમે એવું કીધું કે હું આમ બહુ આઈ વોઝ અ ગુડ સ્ટુડન્ટ, બહુ ડાઈ દીકરી હતી. બસ એક જ ખાલી ફરિયાદ આવે કે વર્ગમાં વાતો બહુ કરે છે. તો આ વાળી વાતો બહુ કરે છે વાળી વાત મમ્મીના સાથેના રિલેશનમાં બહુ જ સરસ નીકળી છે કે મારા મમ્મી ટીચર છે અને હું જેટલું ભણી ત્યાં સુધી અમારા બંનેની શિફ્ટ કોઈ દિવસ એક સરખી હોતી જ નથી. એમની જ્યારે મોર્નિંગ શિફ્ટ હોય ત્યારે મારી સ્કૂલની આફ્ટરનૂન શિફ્ટ હોતી હતી અને વાઇસ વર્સા. એટલે અમે લોકો સવારના છૂટા પડ્યા હોય ને સાંજે ભેગા થઈએ. અને મારી મધર યુઝ ટુ ડુ ટ્યુશન્સ. તમે એટલે સવારના રાત્રે જ ભેગા થઈએ જનરલી. તો એટલી બધી વાતો ભેગી થઈ ગઈ હોય ને કે એ વાતો કરવાની, શેર કરવાની બહુ જ પહેલેથી આદત છે. તો એ ન જાણતા ઓફકોર્સ મધર ડોટરની રિસ્પેક્ટ, એ બોન્ડ, એ બાઉન્ડ્રીઝ તો છે જ છે. એ આઈ સ્ટીલ મને મારી મમ્મીની હજી અમુક વસ્તુમાં બીક બહુ જ લાગે છે જે રહેવી જ જોઈએ. દેટ્સ વોટ આઈ ફીલ. પણ અમે લોકો બહેનપણીઓ વધારે રહ્યા છીએ અમુક વસ્તુઓમાં. હા, એટલે એને કદાચ અમુક વાતો શેર કરવામાં ક્યારેક સંકોચ થતો હશે, પણ મને નથી થયો. અને મને એટલે એવું રિયલાઇઝ પણ થયું નથી કે એ મારો બાપ બનવાનો ટ્રાય કરે છે. અને થેન્કફુલી હું સ્કૂલમાં પણ એવા ફ્રેન્ડ્સની સાથે ઘેરાયેલી હતી જે આ વસ્તુને પોઈન્ટ આઉટ નહોતા કરતા. અને દેટ ટાઈમ માય ટીચર્સ વર ઓલ્સો વેરી ગુડ, કે જે કહેવાય ને કે તમને ભણાવે, ગણાવે અને સાચો રસ્તો શીખવાડે, દેખાડે એવા પ્રકારના શિક્ષકો પણ મારા રહ્યા છે થેન્કફુલી. એટલે મને એવું લાગ્યું નથી. હા, ક્યારેક આઈ થિંક કોલેજ ના અમુક વર્ષો પછી આમ જ્યારે ફિનાન્શિયલ સ્ટ્રગલ જ્યારે આમ વધતી દેખાય ને ત્યારે મમ્મીની સ્ટ્રગલ્સ જોઈને પણ અને મારી સ્ટ્રગલ જોઈને પણ ત્યારે એવું થાય કે યાર એક રિલાયબલ સોર્સ હોત. આઈ એમ અ સિંગલ ચાઇલ્ડ. તો એવું થાય કે ઈધર ભાઈ હોત કે ઈધર પપ્પા હોત તો આમ ક્યાંક બેમાંથી એકાદાને એવું થઈ જવાયું હોય કે જઈને લાડ કરી લઈએ કે એક ઘડીએ સંભાળી લે. એવું આમ ક્યારેક થયું છે. ઓર મારી બહુ જ નજીકની અને સારી ફ્રેન્ડ્સના ફાધર ફિગર્સને જોઉં ત્યારે મને એવું થાય કે હા, એટલે આમ લાડ કરે તો ક્યારેક મજા આવે આમ. પણ આઈ થિંક એ સિવાય મને બહુ લાગ્યું નથી. મને હંમેશા એવું થયું છે કે શી નોઝ, એને ખબર છે મેં કંઈક તો મૂર્ખામી કે લોચા માર્યા છે એટલે એ મને ખીજાય છે. આઈ થિંક હા. કોઈ પણ કલાકાર હોય ને એટલે મને એવું પર્સનલ લેવલે કે ફિલ્મ સિલેક્ટ કરતા ટાઈમે એમની એક પ્રોસેસ હોય કે આ ફિલ્મ સિલેક્ટ શું કામ કરવી ને આ ફિલ્મ શું કામ ના કરવી, અથવા કોઈ પણ પાત્ર કેમ કરવું ના કરવું. એટલે અને એ આવતું હોય આખું જે તમારો ઉછેર છે એના પરથી કે તમે ક્યાંથી આવ્યા છો, હું આ પાત્ર ભજવીશ કે નહીં ભજવું, હું આ પાત્ર ભજવીશ તો કેવો લાગીશ, કેવી લાગીશ. તો અલ્ટિમેટલી કોઈ પણ પાત્ર ભજવીને આપવાનું તો હોય જ છે કે આ પાત્ર સમાજને આપ્યું, એ પાત્રમાંથી મેળવવાનું પણ હોય. તમે શું મેળવ્યું આ પાત્રમાંથી? તમને શું મળ્યું આ ફિલ્મથી? હા, ફિલ્મ હજી રિલીઝ થઈ નથી એટલે મને થાય છે કે કયા હદ સુધી એ ઇન્ટરપ્રિટેશન શેર કરવા. બટ આઈ થિંક એ તો બરાબર છે. બટ આઈ ફીલ હમણાં જ વાત કરતાં આઈ રિયલાઇઝ વન મોર થિંગ કે મારા કેરેક્ટરનું નામ પલ્લવી છે અને એ મેહુલ જ્યારે એ કામ કરી રહ્યો છે જ્યાં સુધી બધું જ સરસ ચાલી રહ્યું છે ત્યાં સુધી શી હેઝ નો પ્રોબ્લેમ. કોઈ જ તકલીફ નથી એના કામથી. એ કઈ રીતે કામ કરે છે એનાથી, એ કયા લોકોની સાથે કામ કરે છે, અમારા ઘરે કેવા લોકો આવે છે, શું છે, એ કશી જ વસ્તુથી એને કોઈ જ તકલીફ નથી. એઝ સૂન એઝ ધ ટેબલ ટર્ન્ડ અને એના ઓફકોર્સ ઇટ વેન્ટ ટુ સર્ટન એક્સ્ટ્રીમ, પણ એ ત્યાં સુધી પહોંચ્યું અને વેન શી હેડ ટુ ફેસ ધ એડવર્સિટી ઓર જે ઓબ્સ્ટિકલ્સ કે જે પ્રોબ્લેમ્સ ક્રિએટ થયા એ એના સુધી પહોંચ્યા
ત્યારે અચાનક જ એનામાં એલો રામ જાગૃત થઈ ગયો. સો આઈ ફીલ કે એવું કદાચ આપણે પણ ક્યાંક ને ક્યાંક થઈ જતું હોય છે કે કરી દેતા હોઈએ છીએ કે આ ખાડા કાન કરવા કે ભાઈ ચલ થાય છે ને આપણા સુધી પહોંચશે ત્યારે કરીશું. તો આઈ થિંક ઇફ આઈ એમ ડુઈંગ ઇટ અનકોન્શિયસલી તો આઈ વિલ ડેફિનેટલી ટ્રાય એન્ડ સ્ટોપ ડુઈંગ ઇટ. ઇફ ઇટ્સ રોંગ ઇટ્સ રોંગ. બધી વસ્તુમાં યુ કાન્ટ લાઈક સે કે ધીસ ઇઝ અ ગ્રે એરિયા, એવું નથી હોતું. સાચું ને ખોટું એટલું અઘરું નથી હોતું બાયફર્ગેટ કરવું. એટલે આઈ થિંક હા, દેટ્સ વોટ આઈ લર્ન. તમને એ શીખ મળી. હા, આઈ વિલ નોટ ડુ દેટ. આઈ વિલ નોટ ગિવ એક્સક્યુઝીસ. મૌલિકભાઈ, તમને સેમ સવાલ કરું કેમ કે મને એવું લાગે છે કે તમે આ ફિલ્મમાંથી શું ઘરે લઈને ગયા? અરે આ તો આખો અલગ સવાલ થઈ ગયો, પણ આનો જવાબ મને બહુ જ ગમે છે. આ ફિલ્મમાંથી હું ફેમિલી લઈને બહાર ગયો છું, મારા ઘરે ગયો છું. હું બહુ જ સારા મિત્રો લઈને બહાર ગયો છું. હું એક્ટિંગ શીખીને બહાર ગયો છું સાહેબ. હું મારા તમામ જેટલા પણ મારા કો આર્ટિસ્ટ છે એનું નામ સુદ્ધા કહીશ કે કૌશાંબી, ગૌરાંગભાઈ, પ્રિયંકા, શ્વેતા, હિરણ્ય, આટલા લોકો સાથે અમારે સૌથી વધારે કામ રહ્યું છે. અને બધાને ધન્યવાદ કે હું એક જ વ્યક્તિ એવો હતો જે વર્કશોપ સિવાય બહારથી એડિશનલ આવૃત્તિ હતી હું. તો એ લોકોને અંદર બિલકુલ ખ્યાલ હતો કે વાર્તામાં કોણ કેવા પ્રકારનું પરફોર્મ કરી શકે છે. એ લોકો માટે હું નવો હતો ને મારા માટે બધા બાળકો મને એ લોકો નવા હતા. પણ જ્યારે ફ્લોર ઉપર કામ ચાલુ થયું, વિનોદભાઈ એમના માર્ગદર્શન હેઠળ, દિગ્દર્શન હેઠળ સાહેબ માખણની જેમ નીકળવા માંડ્યું. ઘણીવાર એવો હોય કે એક્ટિંગના એફર્ટ્સ લગાવવા પડતા હોય છે, પણ આવા કલાકારો જોડે હોય, ગૌરાંગભાઈ જેવા કલાકારો જે તમને સતત સીનની ને બધાની ચર્ચા કરતા રહેતા હોય, ત્યારે તમારા પ્રયત્નો ઓછા થઈ જાય છે અને સહજતા વધી જાય છે. તો એક વસ્તુ બહુ ખાસ શીખવા મળી કે એઝ અ કો એક્ટર તમારે એટલા તૈયાર હોવું જોઈએ કે તમે તમારા આર્ટિસ્ટને મદદ કરી શકો. એ તો થયું પ્રોફેશનલ લેવલે. પર્સનલ લેવલે હા, પર્સનલ લેવલે આમ કીધું, હું ફેમિલી લઈને ગયો છું, સારા અનુભવો લઈને ગયો છું. એટલે આ પૂછવાનું રીઝન એ છે કે આજે ઓડિયન્સ જે આવશે ને થિયેટર સુધી, એને હું આજે 300-400 રૂપિયા ખર્ચતો હોય ટિકિટ, મને એ હોય કે હું ઘરે લઈને શું જઈશ આ ફિલ્મમાંથી. અરે સાહેબ, આ પ્રકારનું કેરેક્ટર મેં લાઈફમાં નહીં ભજવ્યું. મતલબ આટલું ખતરનાક કેરેક્ટર અમને જ્યારે વાર્તા મને સંભળાઈ હતી ત્યારે શરૂઆતમાં ગયો મેં કીધું વાહ કેટલું સરસ અંડર એક્ટ, ક્યાં બાત હે. કેટલા સમયથી આ પ્રકારની એક્ટિંગ કરવી હતી મારે. કોમેડી બહુ થઈ ગયું હતું. અને આ પ્રકારનું કેરેક્ટર કરું, શાંત હોય, ઠરેલ હોય અને આના એથિક્સ આવા પ્રકારના હોય કે જ્યારે બજારમાં નીકળે સાહેબ ત્યારે સોંપો પડી જાય કે અરે આવ્યો પેલો આવ્યો. કરતો કશું જ નથી. એની છાપ એવી ઊભી થઈ ગઈ છે આ કેરેક્ટરની. અને વાર્તા આગળ જતાં એની લાઈફમાં જે ટર્ન આવવા માંડ્યા છે, એ ટર્ન એટલા બધા તમે જ્યારે પિક્ચર જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે એ ઓવરઓલ આખી પિક્ચરમાં ટર્ન આવે છે. મારી વાત કરું પર્ટિક્યુલર તો મારા કેરેક્ટરમાં આટલા બધા ડ્રાસ્ટિક ચેન્જ મારે વાર્તા પત્તા સુધીમાં વિનોદભાઈને એવું કહેવું પડતું કે બસ અહીંયા આ કેરેક્ટરને રોકો, આ આટલી હદે ન જઈ શકે. મને કે ના છે, આ આમ જ છે અને આમ જ રહેશે. સો એમના આત્મવિશ્વાસ ઉપર મને માન છે કે એમણે એ રાખ્યું અને એમણે કરાવડાવ્યું અને હું કરી શક્યો. એ વસ્તુ મારા માટે બહુ મોટું પ્લસ પોઈન્ટ છે. એટલે હું તો સ્પોઇલર ન આપું, પણ મેં ફિલ્મ જોઈ છે અને મને એવું લાગ્યું કે ના, આ મૌલિક કંઈક અલગ દેખાય. હાશ, થેન્ક યુ સો મચ. હાશ, એટલે આ મા બાપની વાતમાંથી જે વાત નીકળી ને, તો આઈ થિંક ધીસ ઇઝ વેરી રેલિવન્ટ કે વિનોદભાઈ બાપ પ્રકારના ડિરેક્ટર નથી બન્યા, મા પ્રકારના બન્યા છે. એટલે આ વાત નીકળી છે એકચ્યુઅલી. બહુ સુંદર. યસ સર. એટલે વિનોદભાઈ, જરૂરી એ છે કે જો ફિલ્મ આ થિયેટરમાં આવે, આજકાલ જમાનો એ છે કે થિયેટરમાં આવવા કરતાં લોકો ઓટીટી પર આવવાની રાહ વધારે જોતા હોય, એટલે થિયેટરમાં આવે અને લોકો થિયેટરમાં ના જુએ
આ લોકોને મેં પૂછ્યું શું લઈને ગયા અથવા ઓડિયન્સ શું લઈને જશે, થિયેટરમાં નહીં જોવે શું ગુમાવશે ઓડિયન્સ? વર્તમાન સમયમાં કોઈ પણ માણસ એનું જીવન જીવી રહ્યો હોય જે તે ક્ષણમાં, બરાબર, અને તમારી સમજણ શક્તિ સમય જતાં જતાં જેમ જેમ વધતી જાય અને તમને અમુક સમય પસાર થઈ જાય પછી તમને એવી સમજણ આવે કે યાર અચ્છા આવું કરવાનું હતું, આમ કરવાનું હતું, અચ્છા આનું આવું હતું, મેં પહેલાં કદાચ કરી લીધું તો સારું હતું. તો એ સમજણ માટેનો જે આખો સમય લાગે ને, જો એ સમયને તમારે આમ બહુ જ કોમ્પેક્ટ કરવો હોય, બહુ ઓછા એટલે ઝીપ ફાઇલમાં સેટ કરવો હોય તો મને એવું લાગે છે કે આ ફિલ્મ જોવી જોઈએ. કારણ કે આપણી આજુબાજુ આપણા સમાજમાં જ બનતી ઘટનાઓની જ આખી વાત છે અને ક્યારેક જાણતા અજાણતા એવું થાય કે અમુક વસ્તુ પર આપણું ધ્યાન ના ગયું હોય, જે આપણી આજુબાજુ જ બનતી હોય અને જેની સાથે આપણે પરોક્ષ રીતે જોડાયેલા હોય અને આપણને જ ખબર ના હોય એની અસર આપણા પર થતી હોય, તો જોવાઈ જાય. થિયેટરમાં જોવાય તો વધારે મજા આવશે કારણ કે થિયેટરમાં ફિલ્મ જોવાનો એક અલગ લાવો હોય છે. એનું એક આખું શું કહે ને એક પોતાનું એક વાતાવરણ હોય છે ને એ વાતાવરણની એ મજા લઈને જુએ તો 100% એને એવું ફીલ થશે જે તે વ્યક્તિને કે હા હું એ જ સમયે એ જ જગ્યા પર બેઠી છું કે બેઠો છું અને હું એ વસ્તુને શું કહે ને માણી રહ્યો છું એમ. અને પછી એમને એ આખો પીરિયડ ઓછો થઈ જશે ને એમને જાણવા મળશે કે યાર આ તો ખરેખર જાણવા જેવું હતું એમ. તો એમાં એક નાનકડી વસ્તુ એડ કરવાની ઈચ્છા થઈ છે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આખી ગીતા કહેલી. ભગવાન જમીન ઉપર ઉતરી ગયા હતા, અર્જુન પણ જમીન ઉપર આવતો રહ્યો. હે કેશવ હજી સંશય છે, બરાબર. આખી ગીતા એક જ સીનમાં સમજાવી દીધી જ્યારે એમણે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું, બરાબર. આટલી બધી સામાન્ય વાતો કરી, બધી જ કરી છે, પણ જ્યારે પેલું ઇલ્યુઝન ક્રિએટ કર્યું, વાસ્તવિક વિશ્વ સ્વરૂપ એમણે જ્યારે બતાવ્યું, બરાબર, એક જ સેકન્ડમાં અર્જુનને આખી ગીતાનો સાર મળી ગયો હતો. સિનેમા એ છે કે કેમ તમારે કોઈ વાતને, કોઈ વાર્તાને સિનેમામાં જઈને જોઈએ, એ ફીલ અલગ હોય છે. આ અર્જુન ગીતા જેવી ઘટના છે કે ભાઈ તમને જે સામાન્ય વસ્તુ છે ને એ તમને કોઈ, હું અહીંયા બાજુમાં બેઠા બેઠા કહીશ તમને નહીં મજા આવે, પણ આ જ વસ્તુને હું સિનેમેટિક રીતના કહીશ ને એ મોટા પડદા ઉપર એ બહુ અસરકારક હોય છે, એ સમજાઈ જાય છે. એટલે મને એવું લાગે છે કે છેલ્લું આટલું હું કહીને વાત આપણી પૂરી કરું કે અત્યારે જે ગામડાઓની સ્થિતિ છે ને, માઇગ્રેશન વધી ગયું છે ગામડાઓમાં, જે દુર્ઘટનાઓ ફિલ્મની અંદર બતાવી, ફિલ્મ જોશો ત્યારે ખબર પડશે, એને દુર્ઘટનાઓ જ કહેવાય કે એ જે ખરાબ વાતાવરણ ગામડાઓની અંદર ઊભું થઈ રહ્યું છે. અને આપણું ભારતનું ગામડું, ગુજરાતનું ગામડું આખા વિશ્વમાં વખણાય છે, પણ એ ગામડામાં અંદર ઉતરીને જોઈએ, ત્યાં જઈને જોઈએ ત્યારે ખરેખર જીવન શું છે એ અત્યારે સમજવું હોય. અને આજથી લગભગ હું એમ કહું કે 2-3 દશકા પછી ગામડાઓ કેમ પૂરા થઈ ગયા અથવા શહેરીકરણ કેમ વધવા માંડ્યું અને વધીને એ હદે પહોંચી ગયું કે હવે ગામડાઓનું ખાલી કદાચ બોર્ડ હોય, એ સમજવું હોય. તો એ સમજવા માટેનો એક જ્યારે રેફરન્સ લેવાનો હશે ત્યારે આવી ફિલ્મ્સ હશે. ખરી વાત છે, 100%. તો એ સાથે આપણું વાત અહીંયા પૂરી કરી. આવ્યા એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને તમારી ફિલ્મ લોકો જુએ, લોકોને ગમે અને એમાંથી લોકો કોઈ અર્થ, કોઈ મેળવી, સત્વ મેળવીને પોતાના ઘરે જાય એવી શુભકામનાઓ સાથે થેન્ક યુ. થેન્ક યુ સો મચ.